નમસ્કાર મિત્રો, જોબસરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે HDFC બેંક દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે। મિત્રો, આ ભરતીમાં તમારે કોઈ પણ એક્ઝામ આપવાની નહીં રહે, પરીક્ષા વગર જ તમને જોબ મળશે અને પગાર મળશે 65,000ની આસપાસ। આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષ પૂર્ણ થઈ ગયેલી હોય। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ HDFC બેંક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું HDFC બેંક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલો ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગયા છીએ HDFC બેંકની જે રિક્વાયરમેન્ટ છે તેની ડિટેલો ઉપર। ઓર્ગેનાઇઝેશનનું નામ છે HDFC બેંક। HDFC બેંક દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। મિત્રો, આ ભરતીમાં ઘણી બધી પોસ્ટો પર ભરતી થવાની છે જેમાં નામ અહીં આપેલા છે, જેમાં રૂરલ પોર્ટફોલિયો ઓફિસર, આઉટરીચ ઓફિસર, આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ, ત્યારબાદ ક્લાર્ક, HR મેનેજર, બ્રાન્ચ સેલ્સ ઓફિસર, બ્રાન્ચ મેનેજર, સેલ્સ ઓફિસર એમ ઓરિયસ પોસ્ટ ઉપર ભરતી થવાની છે। ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે તો એપ્લાય જરૂર કરી દેજો। એપ્લાય મોડની વાત કરીએ તો અહીં તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે। હુ કેન એપ્લાય, કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। વાત કરીએ સેલરીની તો સેલરી તમને 28,000થી લઈને 65,000ની આસપાસ સુધી સેલરી તમને મળવાપાત્ર રહેશે। એજ લિમિટની વાત કરીએ તો મિનિમમ એજ એ 18 વર્ષ છે, તમારા 18 વર્ષ પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ। મેક્સિમમ એજની કોઈ પણ લિમિટ આપવામાં આવેલી નથી। એપ્લિકેશન ફીની વાત કરીએ તો તમે કોઈ પણ કેટેગરીમાંથી આવતા હોય તો પણ તમારે કોઈ પણ જાતની ફી છે તે ભરવાની રહેતી નથી। બિલકુલ નિઃશુલ્ક તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો નો એક્ઝામ ડાયરેક્ટ તમારું સિલેક્શન થશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં 10 પાસ, 12 પાસ જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। વાત કરીએ તમે આ ભરતી માટે કેવી રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે HDFCની કરિયરની જે વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો। ત્યાં તમને જે પણ વેકેન્સી લાગુ પડતી હોય તેમાં તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરી દેવાનું રહેશે। ત્યારબાદ જે પણ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ હોય એ બધા અપલોડ કરી દેવાના રહેશે અને ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે। જ્યારે પણ નોટિફિકેશન મળે ત્યારે તમારે તેમાં આગળની કાર્યવાહી કરવાની રહેશે। અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે, તમે આજે જ એપ્લાય કરી શકો છો। લાસ્ટ ડેટની વાત કરીએ તો એઝ સૂન એઝ પોસિબલ, જેટલું તમે વહેલું એપ્લાય કરશો એટલે વહેલી તમને જોબ મળશે। અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતો આજે નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।